કેશોદના શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રાદ્ધ નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન થયું હતું। શ્રદ્ધાથી જે અપાય છે તે શ્રાદ્ધ છે। શ્રાદ્ધ માટે પ્રવર્તતી માન્યતાઓ પ્રમાણે શ્રાદ્ધ એટલે પિતૃઓના આત્માની શાંતિ માટે દાન ધર્મ કરવાનો અવસર। કાગવાસ એટલે કાગડાને ખીર પૂરી ખવડાવી પિતૃઓને તર્પણ કરવાનો અવસર છે। સ્વજનના મૃત્યુ પછી વારસ તરીકે 16 શ્રાદ્ધ કરી ઋણ તર્પણ કરવાનો અવસર હોય છે। પિતૃપક્ષ 15 થી 16 દિવસનો કાળ હોય છે એવી માન્યતા પ્રવર્તે છે। આ પખવાડિયામાં પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓ બહુ સંતુષ્ટ થાય છે। જુદી જુદી માન્યતાઓ મુજબ લોકો પિતૃઓના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરતા હોય છે। કેશોદના જૂના પ્લોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે ભગવાન શ્રી સ્વામિનારાયણનું શ્રાદ્ધ રાખવામાં આવેલ હતું। સ્વામિનારાયણ મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચાના જણાવ્યા મુજબ ભગવાનનું શ્રાદ્ધ હોતું નથી, પરંતુ શ્રાદ્ધ નિમિત્તે હરિભક્તો ભેગા થાય ભજન કીર્તન ભોજન પ્રસાદ આરતી વગેરેનો લાભ લે અને દર્શનાર્થે ઉપસ્થિત રહે તે હેતુથી શ્રાદ્ધ કરવામાં આવે છે। આ યોજાયેલા શ્રાદ્ધ નિમિત્તે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને થાળ અર્પણ કરી ચંદુભાઈ પૂજારી દ્વારા મહાઆરતી કરવામાં આવી રહી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા। ત્યારબાદ હરિભક્તો દ્વારા મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો। આજ રોજ ભગવાન સ્વામિનારાયણના શ્રાદ્ધ નિમિત્તે હરિભક્તોને મહાપ્રસાદનું આયોજન કરેલ છે। શ્રીજી મહારાજનું શ્રાદ્ધ હોય નહીં, પણ આ નિમિત્તે ભગવાન ઉત્સવ સમય કરી અને જેમ જેમ ભક્તોને લાભ મળે, ભગવાન સમાજની કિંમત થાય એમ મહારાજ કે અનેક જે પ્રસાદ લે એનું પણ કલ્યાણ થાય એ માટે થઈ અને આજે ભવ્ય તે ભવ્ય આખો શ્રાદ્ધ ઉત્સવનું આયોજન કર્યું છે। ઘણા પ્રેમી ભક્તોએ હાજરી આપી છે અને પ્રસાદનો પણ લાભ લીધો છે।